Dear student, આજે આપણે ઘનાવસ્થા ચેપ્ટરમાં થોડાક પહેલા લેક્ચર શરૂ કરતા પહેલા થોડાક 3 ડાયમેન્શન ડાયાગ્રામનો અભ્યાસ કરીએ. આ છે FCC એટલે PCC, બોડી સેન્ટર્ડ ઘન, જેમાં સમઘનના આઠેય ખૂણા ઉપર એક એક ગોળો દેખાય છે અને તેના સેન્ટરમાં એક, એટલે કુલ 8 અને 9 ગોળા, અને કેન્દ્રનો એ સ્વતંત્ર હોય છે, જ્યારે ખૂણાનો છે 8 નો સહિયારો થશે. આ છે FCC રચના, જેમાં જે વ્હાઇટ ગોળાઓ છે એ સમઘનના ખૂણા પરના છે, રેડ છે એ ફલકના કેન્દ્ર ઉપર દર્શાવે છે, ફેસ સેન્ટર. આ છે અંત કેન્દ્રિત ઘન, એટલે આઠેય ખૂણા ઉપર ગોળા હોય અને સમઘનના કેન્દ્રમાં એક ગોળો હોય છે. આ છે સાદો ઘન, ખાલી આઠેય ખૂણા ઉપર જ ગોળા હોય છે. આ છે અષ્ટફલકીય છિદ્ર, મતલબ કે કુલ 6 ગોળાઓ, 1 2 3 4 5 અને 6. આ 3 નીચે અને 3 ઉપર દેખાય છે. આ 3 બ્લુ ગોળા નીચે છે, 3 કેસરી ઉપર. 6 ગોળાની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર, એટલે આ અષ્ટફલકીય છિદ્ર બતાવે છે. પછી આગળ જોઈએ. આ છે ચતુષ્ફલકીય છિદ્ર, મતલબ કે 4 ગોળાની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર છે. 1 2 3 અને 4 એ ચતુષ્ફલકીય છિદ્ર હતું. આ રચના નાની કરીને જોઈએ આપણે. તેમાં આઠેય ખૂણા ઉપર ગોળાઓ છે અને એના કેન્દ્રમાં છે, એટલે અંત કેન્દ્રિત ઘન રચના થશે. અને આવું ઉદાહરણ સીઝિયમ ક્લોરાઇડ અને સીઝિયમ બ્રોમાઇડ નું છે. એટલે કે સીઝિયમ કદમાં અહીંયા સીઝિયમ છે અને ખૂણા ઉપર બધા બ્રોમાઇડ છે. આ સીઝિયમ બ્રોમાઇડ છે. સીઝિયમ ક્લોરાઇડ પણ એવું જ હોય છે. આ છે હીરાની સ્ફટિક રચના, મતલબ કે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે ચતુષ્ફલકીય રીતે ગોઠવાય, અને આ રચનાનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. આ જે એક્ઝેક્ટ અંત કેન્દ્રિત રચના, આઠેય ખૂણા ઉપર ઋણાય અને તેના કેન્દ્રમાં એક, એટલે એક્ઝેક્ટ અંત કેન્દ્રિત રચના થઈ. આ સીઝિયમ છે અને 8 ક્લોરીન છે, એટલે સીઝિયમ ક્લોરાઇડ. આ જે હેક્સાગોનલ ક્લોસ્પેક, પહેલા સ્તરના 7 ગોળા, એની ઉપર 3, પછી 7. આ એક્ઝેક્ટ વ્યૂ હેક્સાગોનલ ક્લોસ્પેક. A, B અને A એવા પ્રકારના સ્તરનું પુનરાવર્તન થાય છે. હવે HCP અને FCC નો તફાવત તમે જોઈ શકો છો. અહીંયા પહેલા સ્તરમાં A, એક ગોળો આગળ 2 પાછળ. બીજા સ્તરના 7 એ 7. આ બે સ્તર સમાન છે. અને ત્રીજું સ્તર એની જેમ આવે, એક ગોળો આગળ 2 પાછળ. અને ત્રીજું સ્તર બદલાઈ જાય, 2 ગોળા આગળ 1 પાછળ.
એટલે એબીસી સ્તરનું પુનરાવર્તન થાય છે. એક્ઝેક્ટ જોઈએ તો આ સ્તર એ, એની પર સ્તર બી, આ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના થઈ. ટોપ વ્યૂ, આ ક્યુબિક ક્લોઝ પેક એટલે એફસીસી છે. આ હેક્સાગોનલ ઉપરથી બે સરખું જ લાગે, સાઈડમાંથી ડિફરન્ટ છે. કઈ રીતે? પહેલા સ્તરના 3, પછી 7 બાય 3, તો અહીં એક ગોળો આગળ, બે પાછળ, 7, પછી એક આગળ, બે પાછળ, અહીંયા બે આગળ, એક પાછળ, એટલે ત્રીજો સ્તર છે એ બદલે છે, એટલે ક્યુબિક ક્લોઝ પેક એફસીસી રચના થઈ. પહેલો બીજો સ્તર સરખો, હેક્સાગોનલમાં ત્રીજો એની જેવો, અહીંયા એફસીસી માં ત્રીજો સ્તર એ કરતા અલગ હોય છે. હેક્સાગોનલ ઉપરથી જો આ છે આયનિક ઘન પદાર્થ, એટલે મોટા કદના ઋણાયનની વચ્ચે નાના કદના ધન આયન ગોઠવાયેલા હોય છે. આ મીઠાનું બંધારણ છે. એટલે મોટા કદના ક્લોરીન છે ગ્રીન, એમાં જાંબલી રંગના Na+ બંધ બેસતા ગોઠવાય છે. હવે આપણે આજે શરૂ કરીએ દાખલા. તમને કાલે શીખવાડવામાં આવેલું હતું કે કોઈ પણ સ્ફટિકની અંદર ગોળાઓની સંખ્યા કરતા સમચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય છે અને અષ્ટફલકીય છિદ્ર ગોળાઓની સંખ્યા જેટલા જ હોય છે. તો આપણે લઈએ એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y છે એ પરમાણુઓ CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક એટલે FCC રચના ધરાવે છે, અને તત્વ x છે એ ધન આયન છે અને બધા જ અષ્ટફલકીય છિદ્ર રોકી લે છે. તો આ સંયોજનનું સૂત્ર કયું થશે? હવે પહેલી વાત તો એ, અહીંયા ઋણાયન છે સ્ફટિક બનાવશે, આ હેક્સાગોનલ ક્લોઝ પેક રચનાના આ ઋણાયન છે, સ્ફટિક બનાવે છે. એટલે y બધા જ ઋણાયન છે. હવે એમાં ચતુષ્ફલકીય છિદ્ર નહીં, પરંતુ અષ્ટફલકીય ઓક્ટાગોનલ છિદ્રમાં ધનાયન x આવેલા છે. y છે સ્ફટિકના ઋણાયન છે, એમાં x પ્લસ ધનાયન બધા સમચતુષ્ફલક છિદ્રમાં નહીં, એટલે કે 6 ગોળાની વચ્ચે ઉદ્ભવતું અષ્ટફલકીય છિદ્રમાં ધન આયન આવેલા છે. તેનું અણુસૂત્ર કયું થશે? હવે આપણે ભણી ગયા કે સ્ફટિકમાં ગોળાઓની સંખ્યા y છે, એટલે કે n આપણે ધારેલું હતું. તો આપણે અષ્ટફલકીય છિદ્ર ગોળાઓની સંખ્યા જેટલા જ હોય છે, એટલે બે એક એક જ હશે, એક જેમ એક. અને બધા અષ્ટફલકીય છિદ્ર y એક હોય તો x પણ એક થાય એમ. તેનું પ્રમાણ 1:1 એટલે એનું અણુસૂત્ર xy થશે. હવે સ્ફટિક બનાવતા ગોળાઓ y છે. હવે જેટલા ગોળા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય, અને બધા જ અષ્ટફલકીય છિદ્રમાં x ભરાયેલા છે, એટલે જેટલા y હશે એટલા જ x હશે, એટલે એનું પ્રમાણ 1:1, એટલે એનું અણુસૂત્ર xy થશે. તત્વ y વડે ક્યુબિક ક્લોઝ પેક રચાય છે ગોળાઓ દ્વારા. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા તેમાં રહેલા y પરમાણુની સંખ્યા જેટલી હોય, એટલે બધા જ અષ્ટફલકીય છિદ્ર x ના પરમાણુ વડે ઘેરાય, તેની સંખ્યા તત્વ y જેટલા જ થશે. આમ તત્વ x અને y ના પરમાણુની સંખ્યા 1:1,
આથી સંયોજનનું સૂત્ર xy થશે. હવે દાખલો બીજો લઈએ. દાખલો બીજો એક્ઝામ્પલ તમે જો છોકરો મજા આવશે. તત્વ B ના પરમાણુઓ હેક્સાગોનલ ક્લોઝ પેક લેટિસ રચે છે. એટલે B છે એ સ્ફટિકના ગોળાઓ છે અને તત્વ A છે એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રની અંદર આવેલા છે, પણ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં નહીં, એના 2/3 ભાગમાં તત્વ A રહેલું છે. તો એનું બનતું સૂત્ર કયું થાય? એટલે પહેલી વાત તો હેક્સાગોનલ ક્લોઝ પેક રચનામાં જે ગોળાઓ છે એ B છે. આ B છે એ ગોળાઓ છે. એનું જે ચતુષ્ફલકીય છિદ્ર છે એટલે 3 ગોળાની ઉપર એક ચારની વચ્ચે ઉદ્ભવતું. અહીંયા અષ્ટફલકીય છિદ્ર નથી કીધું, ચતુષ્ફલકીય છિદ્રમાં તત્વ A આવેલું છે. પણ પાછા બધા ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાતા નથી, ભરાયેલા નથી, એનો 2/3 ભાગ જ ભરાય છે. તો આપણે અહીં ગણતરી કરીએ તો સ્ફટિકમાં ગોળાની સંખ્યા B છે એટલે 1. તો આપણે જાણીએ છીએ અષ્ટફલકીય છિદ્ર ડબલ એટલે આ 1 હોય B તો એ ડબલ થશે. આપણે થિયરીમાં જ આપેલું છે ગોળાઓની સંખ્યા કરતા અષ્ટફલકીય છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર ડબલ થશે. સમચતુષ્ફલકીય છિદ્ર બમણા થશે. એટલે આ B છે તો ડબલ ટુ A થશે. હવે તેનો 2/3 ભાગ એટલે 2A નો 2/3 એટલે 4/3 A થાય. એટલે A છે એ 4/3 છે અને B છે એ 1 છે. આનો લસા લે એટલે બંને બાજુ 3 વડે ગુણતા અને અપૂર્ણાંક છે પૂર્ણાંક થઈ જાય. 3 3 ગયા એટલે A4 અને B3 એટલે સૂત્ર A4 B3 થશે. સ્ફટિક બનાવતા ગોળાઓની સંખ્યા B હોય એટલે કે 1 હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર ડબલ બમણા એટલે 2 2 ગણા હોય એટલે B 1 હોય તો A 2 થશે. પણ એ બધા છિદ્રમાં A નથી, એના 2/3 ભાગમાં જ છે એટલે 4/3 A થાય. તો A 4/3 A આવ્યું, B 1 આવ્યું. લસા લઈએ એટલે A4 અને 3B થશે. હવે આપણે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનો સ્થાનની વાત કરીએ. ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન સંવૃત સંકુલિત રચના એટલે ક્લોઝ પેક રચનામાં બંને પ્રકારના છિદ્ર એટલે કે સમચતુષ્ફલક અને અષ્ટફલક હોય. આપણે CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક, એનું બીજું નામ છે FCC. તો આની અંદર ઉદ્ભવતા છિદ્રની ચર્ચા કરીએ. તો પહેલા આપણે સમચતુષ્ફલકીય છિદ્ર સાબિત કરવા છે કે ગોળાઓની સંખ્યા કરતા બમણા હોય છે અને અષ્ટફલકીય છિદ્ર ગોળાઓની સંખ્યા જેટલા જ હોય છે. આપણે મેં કીધું હતું આગલા પીરિયડમાં તેની સાબિતી આપીશ. એ સાબિતી આ છે કે જેટલા ગોળાઓ હોય છે એના કરતા બમણા સમચતુષ્ફલકીય છિદ્ર હોય છે. આપણા માટે સમજીએ
એક એફસીસી રચના લઈએ. ફલક કેન્દ્રિત અહીં 3 ચોરસ લેવામાં આવે છે અને વચ્ચે મોટો ગેપ છે. હવે આ બેને સમાંતર એક લીટી લેવામાં આવે. આ બેને સમાંતર તો એક એફસીસી રચના થઈ. એફસીસી માં ગોળાઓ સમઘનના ખૂણા ઉપર અને આ 6 ફલકના કેન્દ્ર ઉપર એક ગોળો હોય છે. હવે મને વિચારીને કયો, સમચતુષ્ફલકીય છિદ્ર એટલે કે 4 ગોળાની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર, એમને સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. કુલ 4 ગોળાની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર એટલે એક સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. તો આપણે આ એફસીસી એકમ કોષમાં 8 ભાગ કરીએ તો એનો એક ભાગ લેતા એમાં એકાંતરે ગોળા હોય છે. અહીંયા હોય ના હોય, હોય ના હોય, એકાંતરે છે નથી, છે નથી, છે નથી, છે, આવા 4. હવે ચારેયને જોડો તો એ ચતુષ્ફલક છિદ્ર થશે. એ 4 ગોળાની વચ્ચે. એટલે આ મેં ભાગ લીધો છે, ડાર્ક કરીને બતાવું. આટલો ભાગ 8મો, એમાં એકાંતરે 4 ગોળાઓ છે. એની વચ્ચેનું જે છિદ્ર હશે એ સમચતુષ્ફલકીય હોય છે. તો એક સમચતુષ્ફલકીય છિદ્ર અહીંયા હશે. આવા કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 અને 8. તો દરેક ભાગમાં 1 એટલે 8 સમચતુષ્ફલકીય છિદ્ર થયા. આપણે એક સમઘન લીધો, એ સમઘનમાં એફસીસી રચના લીધી. હવે એનો એક નાનો ભાગ લીધો, તેમાં 4 ગોળાની વચ્ચે એક છિદ્ર એ ચતુષ્ફલક હશે. તો આવા 1 2 3 4 5 6 7 અને 8 એકમ કોષ આવેલા છે. તે 8 ની વચ્ચે એક એક છિદ્ર એટલે આવા અસમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 થશે. તો ગોળાઓ કેટલા? યસ સર, આપણે ભણી ગયા સમઘનના ખૂણા ઉપરનો ગોળો છે એ પોતાનો એકલાનો સ્વતંત્ર નથી. તેનો એક અષ્ટમાંશ ભાગ હોય છે. તો એક અષ્ટમાંશ ભાગ 8 વખત એટલે 1 થશે. ખૂણાને કારણે 1. પછી ફલક ઉપર જે ગોળાઓ છે એ આખો પોતાનો નથી, પણ એ વનાફ ભાગ જે તે એકમ કોષનો હોય છે. આ વનાફ ભાગ 6 વખત એટલે 3. એટલે 3 ને 4 ગોળાઓ થયા. એટલે સ્ફટિકમાં એક એકમ કોષમાં ગોળાઓ 4, તો આ છિદ્ર ડબલ સાબિત થાય છે. એટલે એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા કરતા છિદ્ર ડબલ 2 ગણા હોય છે. દરેક નાના સમઘનને એકાંતરે આવેલા ખૂણા પર છે. એકંદરે દરેક નાના સમઘનને 4 પરમાણુ છે. પહેલાની વાત છે. એટલે એફસીસી ના 8 ભાગ પાડ્યા, એમાંનો એક આપણે જે સંખ્યા છે. તો આવા ચારેયને એકબીજાને જોડીએ તો નિયમિત ચતુષ્ફલક રચના બને. એટલે દરેક નાના સમઘનમાં એક સમચતુષ્ફલક છિદ્ર. એટલે આ 4 ગોળાની વચ્ચેનો એક છિદ્ર સમચતુષ્ફલક ગણાય. તો સીસીપી ના એક એકમ કોષમાં 8 નાના સમઘન છે, દરેકમાં એક છિદ્ર.
એટલે દરેક એકમ કોષમાં 4 પરમાણુ હોય છે જેમણે જોયું. એટલે પરમાણુ કરતાં આવા ચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય છે એવું સાબિત થાય છે. હવે આપણે સાબિત કરવું છે છોકરાઓ અષ્ટફલકીય છિદ્ર. જેમ 4 ગોળાની વચ્ચેનું છિદ્ર ચતુષ્ફલક હોય એટલે આ 6 ગોળાની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર 1 2 3 4 5 અને 6 આ છિદ્રને અષ્ટફલકીય કહેવાય. આને સમજવા માટે ફરીથી આપણે એક સમઘન લઈએ FCC ફલક કેન્દ્રિત ઘન ફરી પાછો દોરીએ. આઠેય ખૂણા ઉપર એક ગોળો મૂકી દે અને 6 ફલકના કેન્દ્ર ઉપર એક ગોળો મૂકી દે એટલે આ આપણી FCC રચના થઈ. હવે અષ્ટફલક છિદ્ર એટલે શું? 6 ગોળા. જો તમને બતાવું અહીંયા આગળ 1 2 3 4 આ 5 4 ફલક ઉપર અને 4 ફલક નીચે દેખાતા હશે અને કુલ 6 ગોળાની વચ્ચે આવેલું છિદ્ર એટલે અષ્ટફલક થશે. અને આ આખું એક પોતાનું સ્વતંત્ર કોઈનું સહિયારું નથી એટલે એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં છે. અષ્ટફલકીય છિદ્ર FCC ના સેન્ટરમાં કેન્દ્રમાં ફલકના કેન્દ્રમાં નહીં આ સમઘનના સેન્ટરમાં કેન્દ્રમાં એક ગોળો આવેલો છે એ છિદ્ર છે. હવે બાકીના જે અષ્ટફલક છિદ્ર જે ધાર ઉપર હોય છે એને આપણે એજીસ કહેશું. ધાર એટલે આ ધાર દેખાય છે ત્યાં જો બતાવો આ 1 2 3 4 આ અન્ય એકમ કોષનો એક ગોળો હોય અહીંયા પણ ઈ ચારે ને જોડો અને નીચે 5 અને ઉપર એટલે ધાર ઉપર પણ અષ્ટફલકીય છિદ્ર હોય છે. એટલે FCC માં અષ્ટફલક છિદ્ર ક્યાં? એક તો સમઘનના કેન્દ્રમાં અને ધાર ઉપર. પણ એકમ કોષની જે ધાર હોય એ 4 ની સમિલિત હોય છે. એટલે આ ધાર હોય એકમ કોષની જે ધાર હોય આ ધાર એ 1 2 જો આ 1 આ 2 આ 3 અને 4 4 એકમ કોષની સહિયારી હોય છે. આ 1 2 3 અને 4 તો અહીંયા જે છિદ્ર હોય એનો 1/4 ભાગ થાય. એટલે ધારો કે એક તરબૂચ હોય એનો અડધો ભાગ એટલે 1/2 એનો પણ અડધો ભાગ એટલે 1/4 એટલે ધાર ઉપર આવેલું છિદ્ર આની જેમ આખું નહીં 1/4 થશે. તો આમાં 1/4 હોય એ 12 વખત છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે ધાર ઉપર 1/4 12 વખત એટલે 3 થયા. તો હવે 3 ને 1 ટોટલ 4 છિદ્રો જોવા મળે છે. તો FCC ના એકમ કોષ દીઠ પરમાણુ પણ 8 × 1 અષ્ટમાંશ એટલે
6 ફલક ઉપર 18 એટલે 3 એટલે ગોળાઓની સંખ્યા 4 અને છિદ્ર પણ 4 એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ગોળાઓની સંખ્યા જેટલી સાબિત થઈ છે. હવે અષ્ટફલકીય છિદ્રના સ્થાન દર્શાવવા આપણે ફરી એક વખત જોઈએ. આમાં તમે જોઈ શકો છો સીસીપી અથવા એફસીસી લેટિસનો એકમ કોષ ધ્યાનમાં લઈને તો ઘનનો અંત કેન્દ્ર સી રોકાયેલ નથી, પરંતુ ફલક પર કેન્દ્ર પર 6 પરમાણુથી ઘેરાયેલ અને આ ફલક કેન્દ્રને જોડવામાં આવે તો અષ્ટફલક સર્જિત થાય. આમ એકમ કોષને એક અષ્ટફલકીય છિદ્ર ઘનના અંત કેન્દ્ર પર હોય છે, જે આપણે ભણી ગયા. 1 2 3 4 અને 6 ગોળાની વચ્ચેનું કેન્દ્ર એટલે અષ્ટફલકીય છિદ્ર થયું. અંત કેન્દ્ર ઉપરાંત 12 ધાર માની દરેકના કેન્દ્ર પર એક એક અષ્ટફલકીય છિદ્ર છે બતાવેલું. આ ધાર છે, એમાં આ જ સમઘનના 1 2 3 અને 4 ગોળાઓ છે. 1 2 3 અને 4. હવે 2 છે અન્ય સમઘનના છે અને એની વચ્ચે ઉદ્ભવતું છિદ્ર અષ્ટફલક, પણ આ છિદ્ર અન્ય 4 એકમ કોષનો સહિયારું હોય. આ ધાર એટલે અહીંયા 1/2 પોર્શન આવે એટલે અહીંયા જે અષ્ટફલકીય છિદ્ર આની જેમ આખું નહીં ગણાય, પણ 1/4 આ બધી ધાર ઉપર 1/4 છિદ્ર હશે. તો 1/4 છિદ્ર 12 વખત એટલે ટોટલ કેટલા 1/4 ગુણ્યા 12 એટલે 3 છિદ્ર થયા અને કેન્દ્રમાં એટલે ટોટલ 4 ગોળાઓની સંખ્યા 4 એટલે જેટલા ગોળા હોય છે એટલા જ અષ્ટફલકીય છિદ્ર જોવા મળે છે. આદિ સમઘનીય સંવૃત સંકુલિત રચનામાં અંત કેન્દ્ર પર અષ્ટફલકીય છિદ્ર અને 12 અષ્ટફલકીય છિદ્ર દરેક ધાર પર સ્થાન ધરાવે. 4 એકમ કોષ વચ્ચે ભાગીદારી કરે એટલે 12 ગુણ્યા 1/4 એટલે 3. તો કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 છે અને એના એકમ કોષ દીઠ પરમાણુ પર 4 છે. આથી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા આ સંખ્યા જેટલી જ સાબિત થઈ છે. એટલે આપણે સાબિત શું કર્યું કે હેક્સાગોનલ ક્લોઝ પેક એફસીસી રચના હોય, એફસીસી કે સીસીપી, એમાં જેટલા ગોળા હોય છે એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય, પણ જેટલા ગોળા હોય છે એના કરતાં ચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય છે. હવે આપણે નવો પોઈન્ટ પહોંચ્યા સંકુલન ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી. કોઈ પણ રીતે ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન સંકુલિત થયેલો હોય પણ છિદ્રના સ્વરૂપે હંમેશા કેટલાક મુક્ત અવકાશ ધરાવે અને સંકુલન ક્ષમતા એટલે કણ વડે ઘેરાયેલા કુલ અવકાશના ટકા છે. તો આપણે જુદી જુદી સંકુલન ક્ષમતા એટલે તમે કોઈ એક સમઘન લ્યો તો આ સમઘનને પોતાનું કદ હોય છે, લંબાઈ અને સમઘન હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન થાય. તો આ સમઘનનું કદ એટલે એ ઘન જેટલું થશે અને એની અંદર જ્યારે ગોળાઓ ગોઠવાય ત્યારે આ ગોળાઓ આખે આખો સમઘન રોકતા નથી, એનો અમુક ભાગ ખાલી રહેશે. તો ગોળાએ રોકેલું કદ અને કુલ કદ ની સાપેક્ષમાં એ કેટલા ટકા જગ્યા ગોળા દ્વારા રોકાય એને પેકિંગ ક્ષમતા કહેવાય છે. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા. એટલે આજે સમઘનના કુલ કદમાં ગોળાઓ દ્વારા રોકાયેલું કદ એટલે નવું કાંઈ નથી.
કોઈ પણ રીતે ઘટક કણ પછી અણુ હોય પરમાણુ કે આયન સંકુલિત થયેલો હોય તો પણ છિદ્રના સ્વરૂપે હંમેશા કેટલાક મુક્ત સ્પેસ અવકાશ હોય છે અને સંકુલન ક્ષમતા કણ વડે ભરાયેલ કુલ અવકાશના ટકા છે. તો આપણે આવા જુદા જુદા પ્રકારની રચનામાં સંકુલન ક્ષમતા ગણીએ. આ સમઘન છે એને રોકેલું કદ, સમઘનનું કદ એટલે a ઘન. પણ એમાં જ્યારે ગોળાઓ ગોઠવાયેલા હોય તો ગોળાઓની વચ્ચે ખાલી જગ્યા રહેશે, સ્પેસ. એટલે વાસ્તવિક આ બધી જ જગ્યા ગોળાઓ રોકતા નથી, અમુક જગ્યા ખાલી રહેશે. તો કુલ કદની સાપેક્ષમાં ગોળાએ રોકેલું કદ યાની પેકિંગ ક્ષમતા કહેવાય. તો આપણે જુદા જુદા પ્રકારના એકમ કોષ માટે આવી પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કરીએ. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા. કોઈ પણ રીતે ઘટક કણ સંકુલિત થયેલા હોય તો છિદ્રના સ્વરૂપે હંમેશા, હવે આપણે વાત કરીએ હેક્સાગોનલ ક્લોઝ પેક અને ક્યુબિક ક્લોઝ પેકમાં સંકુલન ક્ષમતા HCP અને CCP આ બંને રચનામાં સરખી ક્ષમતાવાળા છે. તો CCP માં સંકુલનની ક્ષમતા ગણીએ તો 1.24 માં દર્શાવ્યા મુજબ એકમ કોષની ધારની લંબાઈ a છે. તો સૌથી પહેલા આપણે ધારની લંબાઈ ગોતવી પડે. હવે કારણ કે સમઘન લીધો છે, આ એક સમઘન છે, આ સમઘનમાં ગોળાઓ FCC હોય એટલે ખૂણા ઉપર અને ફલકના કેન્દ્ર ઉપર આવેલા હશે. આપણે એક્ઝેક્ટ જો સામેથી જોઈએ તો આવું દેખાશે. FCC માં ખાલી એક ફલક બતાવો. તમે માર્ક કરજો, આ FCC રચના દેખાય છે, એમાં ખૂણા ઉપર ગોળા આવેલા હોય અને સમઘનના કેન્દ્રમાં એક ગોળો હોય અને ફલકના કેન્દ્રમાં. એટલે આ રચના સાઇડ વ્યૂ થી આવી દેખાય છે. કારણ કે આ ટચ થતો બતાવે કે લંબગોળ થઈ જાય, એટલે બુકમાં આવી આકૃતિ આપેલી છે. અહીં જો ધાર ઉપર આ ગોળા ટચ થતા નથી એટલે આપણે ધારની લંબાઈ a છે, તો આ એનો કર્ણ થશે. તો વચ્ચેનો ગોળો છે એની 2 વખત ત્રિજ્યા અને ખૂણા ઉપરના ગોળાની 1 એટલે આ 4 ત્રિજ્યા થઈ. આ A, B અને C લઈએ તો એ કાટકોણ ત્રિકોણ થયો. બસ એ મુજબ જ આપણે સમજૂતી આપેલી છે. આપણે પેલા બુક મુજબ જ સાબિત કરીએ. અહીંયા A, B અને C છે. અહીંયા આપણે A લઈએ, અહીંયા C લઈએ તો અહીંયા B થશે. હવે જો આ ધારની લંબાઈ ડાયરેક્ટ નહીં મળે, કારણ કે અહીંયા ગોળાઓ ધાર ઉપર ટચ થતા નથી વચ્ચે, એટલે આ લંબાઈ નક્કી કરવી પડે. તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી છે. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર બરાબર
અને સ્મોલ બી ધારેલું છે, આ ધાર એ છે, આ કર્ણ બી છે, તો AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. તો AB નો સ્ક્વેર એટલે A, લંબાઈ પહોળાઈ સરખી, A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર, અને AC એટલે કર્ણ એટલે 4 વખત ત્રિજ્યા થઈ એટલે B સ્ક્વેર. તો અહીંયા A સ્ક્વેર વત્તા A સ્ક્વેર એટલે 2A સ્ક્વેર બરાબર B સ્ક્વેર. B સ્ક્વેર એટલે 4 વખત ત્રિજ્યા થઈ, 1 2 3 અને 4 એટલે 4R નો સ્ક્વેર થાય. તો A સ્ક્વેર બરાબર શું થશે? 4 નો વર્ગ 16 R સ્ક્વેર upon 2 એટલે 8R સ્ક્વેર થાય. હવે વર્ગમૂળ લઈએ તો A બરાબર √8R સ્ક્વેર, 8 એટલે 4 દુ 8, R સ્ક્વેર નું વર્ગમૂળ R, આ 2R આવે 2√2R થાય. આપણી ધારની લંબાઈ આવી. કેટલાને સમજાઈ ગયું બોલો? ત્રિકોણ ABC માં આ ફલક કેન્દ્રિત રચના માટે હું પેકિંગ ક્ષમતા ગોતતા પહેલા ધારની લંબાઈ ગોતી. તો ધારની લંબાઈ એ કેટલી આવશે? એ ધારેલી છે. લંબાઈ અને પહોળાઈ સરખી સમઘન છે. આ કર્ણ લીધો. આ બે ગોળા ટચ નથી કરતા, પણ વચ્ચેનો ગોળો ખૂણાના ગોળાને ટચ કરે એટલે આપણે કર્ણ B લીધો. કર્ણ B એટલે 4 વખત ત્રિજ્યા. AB નો સ્ક્વેર A સ્ક્વેર, BC નો સ્ક્વેર A સ્ક્વેર, AC નો સ્ક્વેર એટલે 4R નો સ્ક્વેર. એના ઉપરથી A મળી જાય. હવે A મળી જાય એટલે આપણને ખબર છે સમઘનનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, A અને A એટલે અહીંયા કદ સમઘનનું કદ કેટલું? તો કે A ઘન જેટલું. A ઘન એટલે 2√2R નો ઘન કરીએ તો 2 નો ઘન થશે 8, √2 3 વખત અને R ઘન √2 એટલે 2, 2 ની વનાઘાત 2 ની વનાઘાત એટલે 1 16 √2R ઘન. આ આપણા સમઘનનું કદ આવ્યું. હવે આપણે ગોળાએ રોકેલું કદ ગોતવાનું રહેશે. આ તો સમઘનનું કદ આવ્યું. હવે ગોળાએ રોકેલું કદ કેટલું? તો મને કયો FCC ના એકમ કોષ દીઠ ગોળા કેટલા? 4. કઈ રીતે? 8 ખૂણાના થઈને 1, 6 ફલકના કેન્દ્ર ઉપરના થઈને 3, ટોટલ 4. તો એક ગોળાનું કદ ધોરણ 8 9 10 4/3 પાયર ઘન. તો 4 ગોળાનું કદ કેટલું? 4 ગુણ્યા 4/3 પાયર ઘન એટલે 16/3 પાયર ઘન થશે. 16/3 પાયર ઘન. આટલું વાસ્તવિક સમઘનનું કદ છે, આટલું ગોળાનું કદ છે. તો હવે ત્રિરાશી કે આટલું કદ હોય તો 100% પેકિંગ ક્ષમતા થઈ. તો આટલા કદે કેટલું? હું ભૂસી નાખું છું એટલે કે 16√2R ઘન એટલે સમઘનનું કદ. એટલું કુલ કદ ગોળાઓ રોકી તો 100% રોકાઈ ગઈ જગ્યા. અહીં 16/3 પાયર ઘને કેટલું? એટલે 16/3 પાયર ઘન ગુણ્યા 100 છેદમાં 16√2R ઘન. R ઘન કટ 16 કટ પાઈના છેદમાં 3 √2 અને 100. પાઈની કિંમત 3.14 ગુણ્યા 100. આ 1.414 એટલે જવાબ આવશે 74%.
74% જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે. બરાબર, કેટલા ટકા? 74% જગ્યા ગોળાઓ દ્વારા રોકાય છે. કોઈ પણ રીતે ઘટક કણો, હવે આપણે એને બુક મુજબ જોઈએ, આટલું ડિટેલમાં બુકમાં નહોતું એટલા માટે મેં સાબિતી આપી તમને. આ બધા સ્ટેપ કાપેલા છે. હેક્સાગોનલ હોય કે એફસીસી હોય, તેમાં આકૃતિમાં દર્શાવેલ એકમ કોષની ધારની લંબાઈ એ લીધી છે. આ ત્રિકોણ એબીસી છે, તેમાં AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. આ પણ કાટકોણ ત્રિકોણ જ થાય, આપણે આ લીધો એક જ થાય 90 અંશ. A સ્ક્વેર વત્તા A સ્ક્વેર બરાબર B સ્ક્વેર કર્ણનો વર્ગ, એટલે B બરાબર √2a. તો B કેટલું છે? 1 2 3, આ બે ત્રિજ્યા અને આ બે એટલે 4 ત્રિજ્યા થઈ. તો A બરાબર 4r/√2 એટલે એ થયું 2√2r થાય. હવે CCP માં દરેક એકમ કોષ અસરકારક 4 ગોળા હોય તો 4 ગોળાનું કદ કેટલું? એક ગોળાનું 4/3 પાય ઘન, તો 4 નો 4 ગુણ્યા 4/3 પાય ઘન એટલે કે 2√2r ઘન થાય. તો પેકિંગ ક્ષમતાનું સૂત્ર છે એ ત્રિરાશિ છે. એકમ કોષમાં ગોળાએ રોકેલું કદ એને ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ, એટલે 16/3 પાય ઘન ગુણ્યા 100 છેદમાં 16√2r ઘન, એટલે 74% જગ્યા ગોળાઓ રોકે છે અને 26% જગ્યા ખાલી રહેશે. એટલે હેક્સાગોનલ ક્લોઝ પેક હોય, ક્યુબિક ક્લોઝ પેક હોય, તેમાં પ્રત્યેક એકમ કોષ દીઠ ગોળાઓ રોકેલી જગ્યા 74% થશે અને 26% જગ્યા ખાલી રહેશે. હવે આપણે પેલા સાદો ઘન લઈ લઈએ. સિમ્પલ. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અંતઃકેન્દ્રિત ઘન લેશું. સાદા સમઘનીય લેટિસમાં પરમાણુઓ ખૂણા ઉપર ગોઠવાઈને એકબીજાને ધાર મારફત અડે છે. આદિમ એકમ કોષ હોય તો એની ખાસિયત એ છે કે આ ગોળાઓ ધાર ઉપર ટચ કરે છે, કારણ કે આ ગોળામાં માત્ર સમઘનના ખૂણા ઉપર જ આવેલા હોય. આવા ગોળાઓ એકબીજાને ધાર ઉપર ટચ કરશે એટલે એની ધારની લંબાઈ a થશે, આની પહોળાઈ a અને ઊંચાઈ પણ a, કારણ કે સમઘન છે. તો આ સૌથી સિમ્પલ રચના છે. જ્યારે ગોળાઓમાં FCC માં ગોળાઓ ધાર ઉપર અડતા નહોતા, વચ્ચે ગેપ હતો, એટલે ડાયરેક્ટ ધારની લંબાઈ ન મળે. હવે આ સાદો ઘન આદિમ એકમ કોષ ધારની લંબાઈ ડાયરેક્ટ મળી જાય. a બરાબર 2r, આ ત્રિજ્યા અને આ ત્રિજ્યાનો સરવાળો, ધારની લંબાઈ બરાબર 2r થશે. આ રચનામાં ધારની લંબાઈ 2r થશે. કેવો ઘન? સાદો સમઘન. આપણે આદિમ એકમ કોષ નામ આપ્યું હતું, ખાલી આઠે ખૂણા ઉપર જ ગોળા હોય, વચ્ચે ના હોય, ધાર ઉપર ન હોય, કેન્દ્રમાં ના હોય, તો આ ગોળાઓ ધાર ઉપર એકબીજાને ટચ કરે એટલે આ બે ત્રિજ્યાનો સરવાળો આપણી ધારની લંબાઈ જેટલો થાય. તો આ યાદ રાખજો દાખલા માટે a બરાબર 2r. તો સમઘનનું કદ કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે a ઘન જેટલું, તો 2r નો ઘન એટલે 8r³ થશે. આ તો આપણા સમઘનનું કદ આવ્યું, પણ વાસ્તવિક ગોળાએ રોકેલું કદ કેટલું? તો આપણને ખબર જ છે, ખૂણા ઉપરનો ગોળો છે એનો માત્ર એક અષ્ટમાંશ ભાગ જ રોકે છે.
તો એક અષ્ટમાંશ ભાગ 8 વખત થાય એટલે માત્ર એક જ પરમાણુ કે એક જ ગોળો હશે, એટલે સાદા ઘનમાં એક જ પરમાણુ હોય છે, એટલે રોકાયેલો અવકાશ કેટલો? એક ગોળાનું કદ 4/3 પાય ઘન થશે. તો પેકિંગ ક્ષમતા લઈએ, અહીં તમે જોઈ શકો છો આ ગોળાઓ ધરેલા છે ખૂણા ઉપર A B C D, E F G અને E F પાછળ હોય, અહીંયા આઠમું આ F G અને H છે. તો આની પેકિંગ ક્ષમતા કેટલી? તો કે સમઘનમાં પરમાણુ રોકેલું કદ કેટલું? એક ગોળો એટલે 4/3 પાય ઘન એને ગુણ્યા 100 છેદમાં સમઘનનું કુલ કદ એટલે 8 r ઘન. r ઘન કટતા આ 4 દુ 8, 3 નીચે આવે એટલે 5/6 into 100 એટલે 3.14 ગુણ્યા 100 છેદમાં 6 એટલે 52.36 એટલે લગભગ 52.4% જગ્યા ગોળાઓ રોકે છે. એનો મતલબ એ થયો કે સાદી ઘન રચનામાં પ્રિમિટિવ સેલમાં ગોળાએ રોકેલું કદ ઓછું હોય છે અને ઓપન વેકન્ટ સ્પેસ વધારે હોય છે. આ તમે જો સામેથી આ ગોળાઓની વચ્ચેની જગ્યા મોટી રહેશે, એટલે સાદી ઘન રચનાની પેકિંગ ક્ષમતા ઓછી હોય છે. હજી એક આપણી પેકિંગ ક્ષમતા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બધા વિદ્યાર્થી એક વખત ગણતરી જાતે કરી નાખજો અને બધાને મજા આવી હશે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ.